સોલાર લગાવ્યા પછી કયા કયા ડોક્યુમેન્ટ જેઓ એને સાચવી રાખવા જોઈએ? ખૂબ જ અગત્યનો સવાલ છે. સોલર ઇન્સ્ટોલેશન પછી તમારી પાસે ખાસ કરીને એક તો આવી એક ફાઇલ હોવી જોઈએ જે તમને તમારી સોલર કંપનીએ આપેલી હોવી જોઈએ. હવે આ ફાઇલની અંદર કયા કયા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ? તો સૌથી પહેલા તો આખા પ્રોજેક્ટનું ઇન્વોઇસ હોવું જોઈએ. ઇન્વોઇસ એટલે કે બિલ, આખું જીએસટી વાળું બિલ, જેમાં તમારી સોલાર પેનલ, ઇન્વર્ટર, સ્ટ્રક્ચર, કેબલ, એવરીથિંગ જેટલું પણ તમારી ઘરે ઇન્સ્ટોલ થયેલું છે એ બધાનું એક આખું જીએસટી વાળું બિલ હોવું જોઈએ. બીજી વસ્તુ, જે કંપનીની સોલર પેનલ લાગેલી છે, જે કંપનીનું ઇન્વર્ટર લાગેલું છે, એની ડેટા શીટ એટલે કે ટેકનિકલ ડેટા શીટ હોવી જોઈએ. ત્રીજું, કંપની તરફથી તમને જે 5 વર્ષની વોરંટી મળે છે તો એ વોરંટીનો લેટર હોવો જોઈએ. જે તે સોલર કંપની છે એ તમને 5 વર્ષ માટે ફ્રીમાં મેન્ટેનન્સ અને સર્વિસ આપવા માટે જવાબદાર છે. ચોથી વસ્તુ કે તમારા જે કમ્પોનન્ટની વોરંટી છે, જેમ કે પેનલની અંદર 25-30 વર્ષ છે, ઇન્વર્ટર છે તો 7 વર્ષથી લઈને 12 વર્ષની વોરંટી સુધીના ઇન્વર્ટર્સ આવે છે, તો એમનું વોરંટી કાર્ડ હોવું જરૂરી છે. આ ડોક્યુમેન્ટ, આવી ફાઇલ જો તમારી પાસે હોય તો ભવિષ્યમાં ક્યારેય પણ પ્રોબ્લેમ થાય, પ્રોજેક્ટ્સની અંદર જનરેશન ના આવે, ત્યારે તમે કન્ઝ્યુમર કોર્ટમાં જઈને ફાઇટ કરી શકો છો. અથવા જો તમારું ઇન્સ્ટોલર તમને જવાબ નથી આપતા સર્વિસ માટે, તો તમે ડાયરેક્ટ મેન્યુફેક્ચરર જોડે પણ રિક્વેસ્ટ કરી શકો છો. એક બહુ જ અગત્યની વસ્તુ છે કે ઇન્સ્ટોલેશન પછી તમારી પાસે એક ફાઇલ આવી જોઈએ જેની અંદર સોલાર પ્રોજેક્ટ્સના બધા જ ડોક્યુમેન્ટ્સ, અને હા, સાથે સાથે તમારા પ્રોજેક્ટનું ડિઝાઇન, એન્જિનિયરિંગ, પ્લાનિંગ કઈ રીતે થયેલું છે એના 3D ફોટોસ જો કંપની પ્રોવાઈડ કરતી હોય તો એ 3D ફોટોસનું પણ પ્રિન્ટ આઉટ એમાં હોવું જોઈએ. જેથી કરીને આવનારી જનરેશન જ્યારે પણ આવશે, કારણ કે સોલર 25-30 વર્ષની વસ્તુ છે, તો આવનારી જનરેશનને પણ ખબર પડશે ઓકે અમારી પાસે આ ડોક્યુમેન્ટની ફાઇલ અવેલેબલ છે અને એ પૂરું સોલારનું વળતર લઈ શકશે.